તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે પણ મજામાં હશો ને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મિત્રો, આજે મારે વાત એક એવા મહાન વ્યક્તિની કરવી છે કે જે ભારતના એક મહાન વ્યક્તિ કે જેમનો જન્મ થયો હતો 1863 ની અંદર અને જેમનું મૃત્યુ થયું હતું 1902 ની અંદર. એવા ભારતના મહાન પુરુષ એમ કહેવાય, મહાન શ્રેષ્ઠ વ્યક્તિમાંના એક વ્યક્તિ એટલે કે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદની વાત કરી છે. સરસ મજાનો એક એમણે વાક્ય કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. મિત્રો, જીવનની અંદર જીવન એકવાર મળે છે. જિંદગી હર કોઈ વ્યક્તિઓનો, હર કોઈ લોકો, દુનિયામાં અસંખ્ય લોકો છે મિત્રો. સંખ્યા અત્યારે ઘણી બધી દુનિયામાં છે. હર કોઈનો કંઈક ને કંઈક ગોલ હોય, કંઈક ને કંઈક સફળતા મેળવવા માટે મિત્રો અલગ અલગ કંઈક ગોલ હોય છે. તો સેન્ટેન્સ સ્વામી વિવેકાનંદનું સરસ મજાનું કહે છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. એટલે કે તમે જે વસ્તુ કરવાની છે, તમારો જે ભવિષ્યની અંદર જે તમારો ગોલ છે મિત્રો, એને એવી રીતે અપનાવો કે તમે અત્યારથી જ અપનાવો. એવી રીતે નહીં કે કાલથી અપનાવીશું, કાલથી શરૂઆત કરીશું, આજે શરૂઆત નથી કરવી. મિત્રો, એક સરસ મજાનું ઉદાહરણ લઈ લઈએ કે એક નાનું એવું ગામ છે સાહેબ. એ ગામની અંદર 3 ભાઈબંધો રહે છે. 3 ભાઈબંધોમાં એક ભાઈબંધને ધંધાવાળો, જે બિઝનેસ વાળો, અને બીજા 2 ભાઈબંધો છે એ લોકોને કંઈક કામ સપનું હતું કે મારે મોટા થઈને ડોક્ટર બનવું છે, એકને યુપીએસસી ક્લિયર કરવી, એવી રીતે સપનું હતું. મિત્રો, અલગ અલગ રીતે આ બધા ભાઈબંધોના સપના હતા. તો મિત્રો, આ ભાઈબંધો એકવાર આમ એમ કહેવાય કે એનો જે માર્ગ હતો એમાંથી ભટકતા. મિત્રો, એમ કહેવાય કે આમ દિવસનું ટાઈમ ટેબલ એ લોકોનું સારું ચાલતું, પણ આમ વાત જોવા જઈએ ને તો બધું વિખાતું જાય છે. ભાઈબંધો પોતપોતાની અલગ મોજ મસ્તીના કારણે આમ અલગ અલગ રસ્તે ચડી જાય છે, અલગ અલગ રવાડે ચડી જાય છે. જે જેમનું સફળતાનું ધ્યાન હતું, સફળતાનો જે માર્ગ હતો, એ માર્ગની અંદર આગળ રસ્તો બરાબર ન ચાલ્યો. રસ્તો મીન્સ કે એ જે રસ્તે જવાના હતા, એને જે સફળતા જોતી હતી એ રસ્તે આગળ ન જઈ શક્યા. આમ બનવાનું હતું સાહેબ ડોક્ટર ને, યુપીએસસી ક્લિયર કરવાની હતી એ ભાઈબંધોને, પણ એ કંઈક આમ મોજ મસ્તીના કારણે, સંગત ફેરફારના કારણે, સંગત બગડવાના કારણે કંઈક એમ કહેવાય કે અલગ જ રસ્તે વયા ગયા મિત્રો. પછી ત્યારે જે ધંધાવાળો માણસ હતો એ તો એ લોકોને કહેતો કે ભાઈ તમારે આ રસ્તે જવાનું હતું, તમારે ડોક્ટર બનવાનું હતું, યુપીએસસી ક્લિયર કરવાની હતી ને તમે આવી રીતે. તો ત્યારે ધંધાવાળો માણસ તો કહે છે કે મારી પાસે તો ધંધો છે, હું એની અંદર તો વર્ક આપું જ છું, પછી તમારી જોડે બેહું છું. સાંભળજો મિત્રો જરૂરથી. ધંધાવાળો માણસ સરસ મજાનું કહી જાય છે એ લોકોને કે તમારે જે સફળતા મેળવવાની છે, તમારે જે વસ્તુ જિંદગીમાં આગળ કરવાની છે, જિંદગી એક જ વાર જિંદગીમાં મળે છે, જિંદગી એક જ વાર મળે છે. એની અંદર નિષ્ફળતા થાય તોય તે એ વસ્તુ ચૂકવાની નહીં. કારણ કે મિત્રો, 100 વાર નિષ્ફળતા એ તો એકવાર સફળ તો જિંદગીમાં થવાના જ છીએ. તો એ ધંધાવાળો માણસ એ લોકોને સારું સમજાવે કે તમારું જે ટાઈમ ટેબલ હતું એ લાયક મુજબ તમે તમારું જે ટાઈમ ટેબલ મુજબ તમે જિંદગીમાં ચાલો. આ મોજ મસ્તીની સંગતમાં રહેવા દો. મિત્રો, 1 ના 2 થતા નથી. વાત સાંભળજો મિત્રો. ધીરે ધીરે કરતા એ 3 ભાઈબંધો ગામની અંદર એક આમ સારા આમ ભાઈબંધો કહેવાતા એને બદલે હવે ખરાબ ભાઈબંધો કહેવાય. કારણ કે આજુબાજુના વિસ્તારના લોકો, એના ઘરની આજુબાજુ જેટલા લોકો રહેતા, એ લોકો પછી એમ કહેવા માંડ્યા કે આ લોકોને હારે તો આપણે છોકરાને જવા નહીં દેવાના. ત્યારે ધંધાવાળો માણસ સરસ મજાનું આ જે એમ કહેવાય કે આ સેન્ટેન્સ છે, આ વાક્ય છે સ્વામી વિવેકાનંદનું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તો એને સમજાવે કે મિત્રો, જીવનની અંદર એકવાર મળે છે, નિષ્ફળતા મળે તો કાંઈ વાંધો નહીં, પણ તમે તમારા માર્ગની અંદર આગળ ચાલો. તમારે પાછળ હું બેઠો છું. મિત્રો, જીવનની અંદર જે પણ વસ્તુની તમે શરૂઆત કરો, જે પણ વસ્તુમાં તમે મિત્રો આગળ જવું હોય, XYZ ગમે એ ફિલ્ડમાં તમે સાહેબ આગળ જાઓ,
તમે ધંધામાં હો, ભણવામાં હો, એજ્યુકેશનમાં હો, કે એક્ઝામ્પલ XYZ ગમે એ ફિલ્ડમાં પણ મિત્રો એ ફિલ્ડની અંદર ચોક્કસ તમે તમારો સમય એની અંદર બગાડશો ને તો આજ ની તો કાલ અને કાલની તો પરમ દિવસ તમને એની સફળતા તો મિત્રો મળવાની જ છે. એટલે જ સ્વામી વિવેકાનંદે સરસ મજાનું કીધું છે સૂત્ર કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. કે જ્યાં સુધી તમારું મિત્રો સપનું સાકાર ન થાય ત્યાં સુધી તમે સફળતાના માર્ગને શિખર ન કરી લો ત્યાં સુધી તમારો ધ્યેય ભૂલવાનો નથી. એટલે કે એ ધ્યેય ઉપર જ ચાલવાનું છે મિત્રો. આવી જ રીતે મિત્રો સરસ મજાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને વિડીયોમાં ભૂલચૂક થઈ હોય મિત્રો તો માફ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.